નમસ્કાર મિત્રો, હું એચ શ્રીમાળી શ્રી વીઆર વિદ્યાલયમાં ઇંગ્લિશ ટીચર તરીકે સેવા બજાવું છું. ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. જે ફંક્શનલ ગ્રામર આપણે ભણાવી રહ્યા છીએ તેની અંદર આપણે આગળ વધીએ. ફંક્શન નંબર 5માં ફંક્શનમાં મોટાભાગે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આવે છે, પરંતુ કેટલાક ફંક્શન એવા હોય છે જેની અંદર આપણે સિમ્પલ સેન્ટેન્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સની પણ સમજવાની જરૂર પડે છે. અત્યારે જે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ તેનું નામ છે એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ, જે વિરોધીપણું બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ ક્રિએટ કરે છે. તો એ ફંક્શનની અંદર ચાવીરૂપ શબ્દો જેને આપણે હિન્ટ્સ કહીએ છીએ એ કયા છે, વાક્ય રચના એટલે કે પેટર્ન્સ કઈ છે, એને આપણે સમજીએ અને પછી એક્ઝામ્પલ ઉપર જઈએ. આજનો ફંક્શન એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ, ફંક્શન નંબર 5. એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ વિરોધીપણું દર્શાવતું ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય છે, જેની અંદર 3 વાક્યો આવે છે. નંબર 1 સિમ્પલ સેન્ટેન્સ, જેની અંદર ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આવશે. કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્ય, જેમાં બટ અથવા તો એનો સમાનાર્થી શબ્દ યટ આવશે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે મિશ્ર વાક્ય, જે ટાઇટલ આપ્યું છે એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે, જેમાં મહત્વના શબ્દો આપણે જોઈએ તો ધો, એનો સમાનાર્થી શબ્દ ઓલ્ધો, હાવેવર અને એઝ. આ શબ્દો એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ બનાવે છે, જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તરીકે ઓળખાય છે. હિન્ટ્સ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ એટલે કે વાક્યને ઓળખી બતાવો. એમાં ચાવીરૂપ શબ્દો કોન્ટ્રાસ્ટ દર્શાવતા કયા છે? તો ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યટ, ધો, ઓલ્ધો, હાવેવર અને એઝ. મિત્રો, આ બધાનો અર્થ એક જ થાય છે, તેમ છતાં અથવા છતાં પણ. ગુજરાતી અર્થ એવો થાય. દરેક શબ્દનો અર્થ એક જ. ઇન્સ્પાઇટ ઓફ નો અર્થ પણ છતાં પણ, તેમ છતાં. બટ, યટ, ધો, ઓલ્ધો, ગુજરાતી અર્થ શું થાય? તેમ છતાં અથવા છતાં પણ, કારણ કે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. હવે આપણી પાસે હિન્ટ્સમાં જો આટલા શબ્દો હોય તો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરી આપો, જે પેપરમાં પૂછાય છે એને સમજવા માટે આપણે પેટર્ન્સની જરૂર પડે, એટલે કે વાક્ય રચના. આની વાક્ય રચના આપણને ખબર હોય તો જ આપણે વાક્ય પૂરું કરી શકીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પ્રશ્નમાં. તો આપણી પાસે 5 વાક્ય રચનાઓ આવશે. કેટલી આવશે? 5. ઇન્સ્પાઇટ ઓફ ની એક વાક્ય રચના, એટલે ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફ સમાનાર્થી એક વાક્ય રચના બનાવશે. બટ વાક્ય રચના 2, યટ એ બટ નો સમાનાર્થી એટલે એ નંબર 2 જ ગણાશે. ધો ઓલ્ધો નંબર 3, હાવેવર વાક્ય રચના નંબર 4 અને એઝ વાક્ય રચના નંબર 5. તો 5 વાક્ય રચના આપણે જોઈએ અને પછી એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. તો પેટર્ન્સ એટલે વાક્ય રચના નંબર 1. પહેલી વાક્ય રચના ઇન્સ્પાઇટ ઓફ ની આપણે મિત્રો જોઈએ. ધ્યાન આપજો, ઇન્સ્પાઇટ ઓફ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, જે સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે. અથવા તો તમે તેની જગ્યાએ સમાનાર્થી શબ્દ ડિસ્પાઇટ મૂકી શકો. અર્થ એક જ, તેમ છતાં. ઇન્સ્પાઇટ ઓફ ઓબ્લિક ડિસ્પાઇટ. પ્લસ સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામ એટલે કે માય, હિઝ, હર, યોર એ સંબંધક સર્વનામ. તો સંબંધક સર્વનામ મૂકવાનું. ત્યારબાદ નાઉન એટલે કે નામ, અલ્પવિરામ પ્લસ અન્ય વાક્ય, જેને આપણે સબોર્ડિનેટ ક્લોઝ કહીએ, ઉપવાક્ય કહીએ. તો જો ઇન્સ્પાઇટ ઓફ ઓબ્લિક ડિસ્પાઇટ પ્લસ સંબંધક સર્વનામ માય, હિઝ, હર, યોર, ધેર, અવર, નાઉન એટલે કે નામ, અલ્પવિરામ અન્ય વાક્ય. જે વાક્ય આપણે કેવું લખવાનું? કોન્ટ્રાસ્ટ બતાવતું હોય એવું વાક્ય આપણે અન્ય વાક્યમાં બતાવીએ. વાક્ય રચના નંબર 2
કમ્પાઉન્ડ સેન્ટેન્સ ની આપણે જોઈએ બટ અને યટ ની. તો વાક્ય રચના નંબર 2, જેમાં શરૂઆતમાં મુખ્ય વાક્ય એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા તો કોઈ અન્ય શબ્દ એડવર્બ પણ ચાલે, પ્લસ બટ અથવા યટ પ્લસ અન્ય વાક્ય. આ જે બટ અને યટ નું જે ગૌણ વાક્ય છે કોન્ટ્રાસ્ટ બતાવે છે. અહીં ઇન્સ્પાઇટ ઓફ નું જે વાક્ય છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં બટ અને યટ ની વાક્ય રચના, જેમાં આપણે બટ કંજક્શન તરીકે બે વાક્યોની વચ્ચે મૂકવાનું એટલે કમ્પાઉન્ડ કહેવાય, સંયુક્ત વાક્ય. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ બટ ઓબ્લિક યટ કંજક્શન નું કામ કરશે પ્લસ અન્ય વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવતું હોય તે. નંબર 3 વાક્ય રચના ધો ઓબ્લિક ઓલ્ધો ની વાક્ય રચના આપણે જોઈશું મિત્રો, જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે. ધો ઓલ્ધો બંને એકબીજાની જગ્યાએ મૂકી શકાય, પ્લસ સબ્જેક્ટ કર્તા પ્લસ વર્બ ક્રિયાપદ પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ, અલ્પવિરામ પ્લસ અન્ય વાક્ય જે કોન્ટ્રાસ્ટ બતાવશે અધર સેન્ટેન્સ. તો અહીં વાક્ય રચનામાં ધો ઓલ્ધો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ બનાવશે જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ગણાશે. નંબર 4 ચોથી વાક્ય રચનામાં આપણે હાવેવર ની વાક્ય રચના જોઈશું. હાવેવર તેમ છતાં, તો હાવેવર પ્લસ વાક્ય રચના અહીં થોડ બદલાય, ફેરફાર થાય, જોજો ધ્યાન આપજો. હાવેવર પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અલ્પવિરામ પ્લસ અન્ય વાક્ય. હાવેવર વાક્યની શરૂઆતમાં જ ધો ઓલ્ધો ની જેમ, ત્યારબાદ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અલ્પવિરામ અધર સેન્ટેન્સ અન્ય વાક્ય. નંબર 5 પાંચમી વાક્ય રચના એજ ની બનશે. તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં એડજેક્ટિવ અથવા તો એડવર્બ આવશે, પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અલ્પવિરામ અન્ય વાક્ય. તો આ વાક્ય રચનામાં એડજેક્ટિવ અથવા એડવર્બ વાક્યની શરૂઆતમાં. મિત્રો જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આપણે જોયા 3, 4 ને 5 કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ધો ઓલ્ધો હાવેવર ને એઝ, એ જે 3 વાક્ય રચનાઓ આપણે લખી એની અંદર આપણે જો કોઈ એક શબ્દ ઉપર ફોકસ કરીએ તો એ શબ્દ મહત્વનો છે એડજેક્ટિવ અને એડવર્બ. આ શબ્દ મહત્વનો છે કારણ કે એનું સ્થાન બદલવાથી વાક્ય રચના બદલાઈ જાય છે. તો તમે જો કે ધો ઓલ્ધો વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ એડવર્બ, એનું સ્થાન કર્તા અને ક્રિયાપદ પછી છે. જ્યારે હાવેવરમાં તમે જો કે એ જ શબ્દો એડવર્બ અને એડજેક્ટિવ એ હાવેવર પછી તરત આવશે અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ વર્બ ઇન્ડિકેટ કરવાના અને અન્ય વાક્ય આપણે મેન્શન કરીશું. એ જ એડજેક્ટિવ અને એડવર્બ વાક્ય રચના કોમ્પ્લેક્સની જે આપણે લખી એમાં એઝમાં જુઓ તમે, એઝમાં તો એમાં એડજેક્ટિવ અને એડવર્બ છેક વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ કોન્ટ્રાસ્ટ બતાવવા માટે એઝ, ત્યારબાદ સબ્જેક્ટ પ્લસ વર્બ અલ્પવિરામ અને અન્ય વાક્ય. એનો મતલબ કે આપણે એડજેક્ટિવ અને એડવર્બની મૂવમેન્ટ કરવાની છે, એનું સ્થાન બદલવાનું છે. એનું સ્થાન બદલવાથી વાક્ય રચના અને હિન્ટ્સમાં જે સંયોજક રૂપી શબ્દ છે એ બદલાઈ જાય.
ધો ઓલ્ધો માં કર્તા અને ક્રિયાપદ પછી એડજેક્ટિવ એડવર્બ આવે, આ આપણે ધ્યાનમાં રાખવાનું. હાવેવર માં તરત જ એડજેક્ટિવ અને એડવર્બ આવે, અને એઝ માં એડજેક્ટિવ અને એડવર્બ આગળ આવે. હવે પ્રશ્ન થાય કે સાહેબ એડજેક્ટિવ એડવર્બ કયા? તો જે નામના અર્થમાં વધારો કરે તે. ઇન, ક્લેવર, લેઝી, ઇન્ટેલિજન્ટ, રેગ્યુલર, આ બધા એડજેક્ટિવ એડવર્બ, જેને આપણે વાક્ય રચના પ્રમાણે એનું સ્થાન બદલતા રહેવાનું. તો હવે આપણે 5 વાક્ય રચનાઓ જોઈ અને ત્યારબાદ એક્ઝામ્પલ ઉપર જઈએ. અગેન આઈ રિમાઇન્ડ યુ વન્સ અગેન, ધ્યાન આપજો. 5 નંબરનું ફંક્શન એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, વિરોધીપણું દર્શાવતું ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય કહેવાય. કોન્ટ્રાસ્ટ, વિરોધીપણું. સિમ્પલ સેન્ટેન્સ ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, સાદું વાક્ય બનાવે. કમ્પાઉન્ડ સેન્ટેન્સ બટ અને યટ, સંયુક્ત વાક્ય બનાવે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે. હિન્ટ્સ આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ, વાક્યને ઓળખી બતાવો. એમાં ચાવીરૂપ શબ્દો આટલા તમારે યાદ રાખવાના. ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યટ, ધો અથવા ઓલ્ધો, હાવેવર, એઝ. કોન્ટ્રાસ્ટ બતાવતા વાક્ય શબ્દો. પેટર્ન્સ, વાક્ય રચનાઓ 5 આપણી પાસે છે. નંબર 1 સિમ્પલ સેન્ટેન્સની. ઇનસ્પાઇટ ઓફ વાક્યની શરૂઆતમાં જ આવે ફરજિયાત, અથવા ડિસ્પાઇટ વત્તા સંબંધક સર્વનામ પ્લસ નાઉન. અહીં એડજેક્ટિવ નથી, જો મિત્રો, નાઉન નામ, અલ્પવિરામ પ્લસ અન્ય વાક્ય. નંબર 2 સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ, વિશેષણનું મહત્વ છે, પ્લસ બટ ઓબ્લિક યટ, વાક્યની બે વાક્યની વચ્ચે પ્લસ અન્ય વાક્ય. કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવો. કોમ્પ્લેક્સમાં 3 વાક્ય રચનાઓ. વાક્ય રચના 3 ધો ઓબ્લિક ઓલ્ધો પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ, અલ્પવિરામ પ્લસ અન્ય વાક્ય. હાવેવરની વાક્ય રચના જોઈએ તો હાવેવર વાક્યની શરૂઆતમાં પ્લસ એડજેક્ટિવ એડવર્બ, સ્થાન બદલવાનું, જોડે લાવવાનું હાવેવરની, પ્લસ એક સ્ટેપ સબ્જેક્ટને ખસેડવાનું એડજેક્ટિવ એડવર્બ મૂક્યા પછી સબ્જેક્ટ પ્લસ વર્બ, અલ્પવિરામ, અન્ય વાક્ય. અન્ય વાક્યનો કર્તા અને ક્રિયાપદ અલગ હોય પાછું, એ તો ખરો જ, સબ્જેક્ટ પ્લસ વર્બ. નંબર 5 એડજેક્ટિવ છેક આગળ આવી જાય વાક્ય રચનામાં. એડજેક્ટિવ ઓબ્લિક એડવર્બ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ, અલ્પવિરામ પ્લસ અન્ય વાક્ય. તો આ આપણે 5 વાક્ય રચના જે જોઈ એ 5ની આપણે એક્ઝામ્પલમાં સમજ પ્રાપ્ત કરીએ એક્ઝામ્પલ દ્વારા. તો આઈ એમ એક્સપ્લેનિંગ વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1, મિત્રો ધ્યાન આપજો. પહેલું વાક્ય ઇનસ્પાઇટ ઓફ નું આપણે જોઈએ, સિમ્પલ સેન્ટેન્સ નું. વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ અને કેવી રીતે વાક્ય રચનામાં એડજેક્ટિવ અને આ બધા હિન્ટ્સના શબ્દો કામ કરે છે એ જોઈએ. નંબર 1 પહેલું વાક્ય આપણે ઇનસ્પાઇટ ઓફ નું લખીએ વાક્ય રચના પેટર્ન્સમાં નંબર 1 પ્રમાણે. ધ્યાન આપજો. ઇનસ્પાઇટ ઓફ વાક્યની શરૂઆતમાં ગુજરાતી અર્થ મેં કહી દીધો, તેમ છતાં. ઇનસ્પાઇટ ઓફ હીઝ સંબંધક સર્વનામ જોજો. માય, હીઝ, હર સંબંધક સર્વનામ. હીઝ ક્લેવરનેસ એટલે નાઉન, હોશિયારી. ક્લેવર એડજેક્ટિવ, એનું નામ ક્લેવરનેસ એટલે કે હોશિયારી. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ, અન્ય વાક્ય કોન્ટ્રાસ્ટ નું બતાવીએ. હી કેન નોટ સોલ્વ ધ પઝલ. અન્ય વાક્ય વિરોધીપણું બતાવે છે. શું કહે છે ગુજરાતી અર્થ કરીએ તો? તેની હોશિયારી હોવા છતાં પણ તે કોયડો ઉકેલી શકતો નથી. હી કેન નોટ સોલ્વ ધ પઝલ. તો આ વાક્ય આપણે કોન્ટ્રાસ્ટ બતાવતું લખ્યું, ઇન્સ્પાઇટ ઓફ ને ધ્યાનમાં લઈને. નંબર 2 બીજું વાક્ય આપણે જોઈએ અને એ વાક્ય આપણે શાનું બનાવવાનું છે? બટ અથવા યટ. તો એમાં મુખ્ય વાક્ય પહેલા બનાવવું પડશે. તો હીજ ક્લેવરનેસ નું મુખ્ય વાક્ય જો ઇન્સ્પાઇટ ઓફ નીકળી જાય, હી ઇઝ કર્તા ક્રિયાપદ, એડજેક્ટિવ ક્લેવર, ક્લેવરનેસ નું એડજેક્ટિવ ક્લેવર. હી ઇઝ ક્લેવર સંયોજક, બટ અન્ય વાક્ય
he cannot solve the puzzle. ગુજરાતી અર્થ એનો જ માત્ર કન્જક્શન બદલી નાખ્યું અને મુખ્ય વાક્ય બનાવ્યું કર્તા ક્રિયાપદ વાળું. હી ઇઝ વાક્ય રચના નંબર 2 પ્રમાણે જુઓ. કર્તા ક્રિયાપદ એડજેક્ટિવ, ક્લેવરનેસ નું એડજેક્ટિવ ક્લેવર થાય. હી ઇઝ ક્લેવર મુખ્ય વાક્ય, બટ કન્જક્શન હી કેન નોટ સોલ્વ ધ પઝલ સબોર્ડિનેટ ક્લોઝ ગૌણ વાક્ય. નંબર 3 વાક્ય રચના 3 પ્રમાણે ધો ઓલ્ધો નું વાક્ય આપણે બનાવીશું. તો શરૂઆતમાં ધો કોન્ટ્રાસ્ટ બતાવો શબ્દ, ધો મુખ્ય વાક્ય કર્તા ક્રિયાપદ, હી ઇઝ ક્લેવર એડજેક્ટિવ, ધો હી ઇઝ ક્લેવર એડજેક્ટિવ નું સ્થાન, અલ્પવિરામ પછીનું વાક્ય હી કેન નોટ સોલ્વ ધ પઝલ. એ આપણે એમને એમ જ મૂકીશું, અન્ય વાક્યમાં કોઈ પરિવર્તન નહીં. વાક્ય રચના પ્રમાણે આપણે ધોને બનાવ્યું. ધો વાક્યની શરૂઆતમાં, હી કર્તા, ઇઝ ક્રિયાપદ, ક્લેવર એડજેક્ટિવ. આ જ વાક્યને હાવેવરમાં કન્વર્ટ કરીએ વાક્ય રચના નંબર 4 પ્રમાણે પેટર્ન્સમાં. તો શરૂઆતમાં હાવેવર, ત્યારબાદ મિત્રો શું આવશે? એડજેક્ટિવ. વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ તો ક્લેવર, હાવેવર ક્લેવર કર્તા ક્રિયાપદ, હી ઇઝ અલ્પવિરામ, હાવેવર ક્લેવર હી ઇઝ. અન્ય વાક્ય એમને હી કેન નોટ સોલ્વ ધ પઝલ. હાવેવર ક્લેવર હી ઇઝ, હી કેન નોટ સોલ્વ ધ પઝલ. હાવેવર પછી એડજેક્ટિવ નું સ્થાન અને ધોમાં કરતા ક્રિયાપદ પછી સ્થાન. નંબર 5 એઝમાં જોઈએ તો વાક્ય રચના પ્રમાણે કયો શબ્દ મિત્રો આગળ આવશે? એડજેક્ટિવ એટલે કે ક્લેવર શબ્દ. ક્લેવર એડજેક્ટિવ આગળ અને ત્યારબાદ એઝ. ક્લેવર એઝ પછી કરતા ક્રિયાપદ હી ઇઝ, ક્લેવર એઝ હી ઇઝ અલ્પવિરામ હી કેન નોટ સોલ્વ ધ પઝલ. તો તેની અંદર ક્લેવર શબ્દ વાક્યની શરૂઆતમાં એડજેક્ટિવ. તો વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો તમે જો ધો ભાઈ કર્તા ક્રિયાપદ પછી એડજેક્ટિવ અન્ય વાક્ય. હાવેવરમાં તરત જ હાવેવર ભાઈ એડજેક્ટિવ કર્તા ક્રિયાપદ અન્ય વાક્ય. એઝમાં એડજેક્ટિવ છે આગળ, ક્લેવર એઝ કર્તા ક્રિયાપદ અને અન્ય વાક્ય. તો આની અંદર આપણે ક્રિયાપદ ઇઝ અથવા તો ભૂતકાળ તો વોઝ એ આપણે ઇન્ડિકેટ કરીને ટુ બી રૂપ, અન્ય વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવતું આપણે બતાવો. હવે કોઈ ક્રિયા બતાવતું વાક્ય હોય, ક્રિયા દર્શાવતું એવું એક વાક્ય આપણે જોઈએ અને એને અલગ વાક્યમાં ફેરવીને સમજીએ. તો પહેલું વાક્ય હું અત્યારે કોમ્પ્લેક્સ લખીશ અને બાકીના વાક્યો આપણે કન્વર્ટ કરતા જઈશું. તો જો પહેલું વાક્ય હું ધોમાં લખું છું, ક્રિયા દર્શાવતું કોઈ વાક્ય ક્રિયાપદ વાળું. ધો અમીષા ran fast, કોન્ટ્રાસ્ટ બતાવું, she lost the race. ધ્યાન આપજો, અહીં ધો વાળું વાક્ય મેં પહેલા લખ્યું છે, એને અલગ અલગ વાક્યમાં આપણે કન્વર્ટ કરીએ. બાકીની 4 વાક્ય રચના તમે જો મિત્રો, પહેલું વાક્ય મેં ધોનું લખ્યું. ધો કર્તાના સ્થાને કોણ આવ્યું? અમીષા. ક્રિયાપદ ભૂતકાળનું ran અને ફાસ્ટ એડવર્બ અલ્પવિરામ she lost the race. Though Amisha ran fast, she lost the race. અમીષા ખૂબ જ ઝડપથી દોડી તેમ છતાં તે રેસ હારી ગઈ. કોન્ટ્રાસ્ટ બતાવે છે. હવે આને આપણે સામે ફેરવું છે મિત્રો, હાવેવરમાં. તો જોજો, હાવેવર વાક્ય રચના પ્રમાણે શું આવશે? એડજેક્ટિવ અથવા એડવર્બ. એડવર્બ કયું? ફાસ્ટ. તો હાવેવર ફાસ્ટ કરતા અને ક્રિયાપદ. અમીષા ક્રિયાપદ ran અલ્પવિરામ she lost the race. કયો શબ્દ હું જોડે લાવ્યો? હાવેવરની ફાસ્ટ. બાકી બધું એમને.
હવે એઝમાં આપણે એને ફેરવીએ તો કયો શબ્દ મિત્રો આગળ આવશે? એડવર્બ અથવા એડજેક્ટિવ એટલે કે ફાસ્ટ. શરૂઆતમાં આવી જશે ફાસ્ટ એઝ કરતા અમીષા ક્રિયાપદ રેન. જ્યારે અહીં ક્રિયાપદ આપ્યું હોય ત્યારે ટુ બી ના રૂપની જરૂર નથી. ફાસ્ટ એઝ અમીષા રેન અલ્વિરામ સી લોસ્ટ ધ રેસ. હવે આને આપણે બટમાં ફેરવીએ તો મુખ્ય વાક્ય અમીષા વાળું. અમીષા રેન ફાસ્ટ conjunction but she lost the race. but વાક્યની વચ્ચે. હવે આને in spite of માં ફેરવીએ તો in spite of અમીષા એટલે સંબંધક સર્વનામ હર આવશે. છોકરો હોય તો his, you હોય તો your, we કરતા હોય તો our. તો ઇન્સ્પાઇટ ઓફ સંબંધક સર્વનામ હર. હવે મિત્રો જો કે અહીં ફાસ્ટ નું નાઉન એટલે કે નામ આપણે બનાવી શકતા નથી. ક્લેવર હોય તો ક્લેવરનેસ, ઇલ હોય તો ઇલનેસ, લેજી હોય તો લેજીનેસ એમ બનાવી શકીએ. પણ ફાસ્ટ નું આપણે નાઉન બનાવી શકતા નથી. તો શું કરવું? તો જે ક્રિયાપદ હોય ને એને આપણે આઈએનજી માં ફેરવી દેવું. રનિંગ. વોક હોય તો વોકિંગ, પ્લે હોય તો પ્લેઇંગ. તો ઇન્સ્પાઇટ ઓફ હર રનિંગ ફાસ્ટ એડવર્બ એમને આઈએનજી વાળું ક્રિયાપદ ઓફ ના કારણે ઇન્સ્પાઇટ ઓફ હર ક્રિયાપદ રેન હતું એનું આઈએનજી માં રૂપાંતર કર્યું. રનિંગ ફાસ્ટ બીજા વાક્યમાં કર્તા મૂકી એનું નામ તો અમીષા લોસ્ટ ધ રેસ. તો આ વાક્ય બને ક્રિયાપદ દર્શાવતું વાક્ય આપણે જોયું. તો એની અંદર આપણે શું જોયું કે ક્રિયાપદ રન, વોક, પ્લે હોય તો બાકીના વાક્યમાં કેવી રીતે આપણે કન્વર્ટ કરી શકીએ. ધો અમીષા રેન ફાસ્ટ સી લોસ્ટ ધ રેસ સાદા ભૂતકાળના વાક્યો છે. હાવેવર માં એડવર્બ જોડે ફાસ્ટ. હાવેવર ફાસ્ટ અમીષા રેન સી લોસ્ટ ધ રેસ. ફાસ્ટ શરૂઆતમાં આવી જાય. ફાસ્ટ એઝ અમીષા રેન સી લોસ્ટ ધ રેસ. અમીષા રેન ફાસ્ટ મુખ્ય વાક્ય. બટ કંજક્શન સી લોસ્ટ ધ રેસ. અહીં સાદો ભૂતકાળ છે એટલે બીજું વાક્ય પણ સાદા ભૂતકાળનું જ બનાવવાનું થાય. ઇન્સ્પાઇટ ઓફ હર રનિંગ જો અહીં વોકડ હોત તો અહીં વોકિંગ આવત. અહીં પ્લેડ હોત તો અહીં પ્લેઇંગ આવત. એટલે કે આઈએનજી માં કન્વર્ટ કરી દેવાનું. ઇન્સ્પાઇટ ઓફ હર રનિંગ ફાસ્ટ. ફાસ્ટ નું ફાસ્ટ જ એનું નાઉન બને નહીં એટલા માટે. ઇન્સ્પાઇટ ઓફ હર રનિંગ ફાસ્ટ અલ્વિરામ અમીષા લોસ્ટ ધ રેસ. તો અમીષા ત્યાં આપણે નામ ગોઠવી દઈશું. તો આ રીતે વાક્ય આપણે જોયું જે ક્રિયાપદ વાળું જોયું. રન હોય, વોક હોય, પ્લે હોય, વેન્ટ હોય તો એને આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ. ઇન્સ્પાઇટ ઓફમાં રનિંગ જો ક્રિયાપદ ન હોય તો ત્યાં બીઇંગ મૂકી અને વાક્ય બનાવી શકાય. તો આપણે વાક્ય રચના એક્ઝામ્પલ સાથે સમજી લીધી. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. તો આ વાક્યો જે 5 પ્રકારના આપણે જોયા એની ખાલી જગ્યાઓ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્ય પૂરા કરી આપો એની એક્સરસાઇઝ પીડીએફ ફાઇલમાં તમને મોકલવામાં આવશે. તો તમે વ્યવસ્થિત રીતે આ વિડીયો જોઈ વાક્ય રચનાને એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરજો, લખીને તૈયાર કરજો. તો 100% તમને દરેક વાક્ય રચનામાં ખબર પડશે અને તમે સાચી રીતે ખાલી જગ્યાઓ ફિલઅપ કરી શકશો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ કરી શકશો. બીજું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવતું હંમેશા બતાવવાનું, વિરોધી પણ બતાવવાનું. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એ પ્રમાણે તે ખૂબ ઝડપથી ચાલ્યો તેમ છતાં ટ્રેન ચૂકી ગયો. આ વાક્ય આપણે ઇન્સ્પાઇટ ઓફમાં બનાવવું હોય તો હી વોકડ વેરી ફાસ્ટ બટ હી લોસ્ટ ધ ટ્રેન. તો આ રીતે આપણે કોન્ટ્રાસ્ટના વાક્યો બનાવીએ છીએ આ એડવર્બ ક્લોઝ કોન્ટ્રાસ્ટના શબ્દોની મદદથી. ઓકે, થેન્ક યુ વેરી મચ.